HMPV વાયરસ આ વાયરસને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ સયાજી હોસ્પિટલ ખાતે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આઇસોલેશન વોર્ડ, ટેસ્ટિંગ કિટ, દવાઓ, માસ્ક આ તમામ બાબતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સાથે જ સયાજી હોસ્પિટલના RMO સાહેબ દ્વારા એક માહિતી પણ આપવામાં આવી છે। સૌપ્રથમ તો હું નાગરિકોને એ જણાવવા માંગીશ કે HMPV વાયરસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી। આ વાયરસથી બચવા માટે લોકોએ ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ। વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ। મોઢા પર માસ્ક તેમજ સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ। આ હું પબ્લિકને કહેવા માગું છું। આ ઉપરાંત હું પબ્લિકને એ પણ જણાવવા માગું છું કે અમારી હોસ્પિટલમાં આના માટે અમે એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દીધેલ છે, તેમજ એ 26 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર થયેલ છે અને જરૂર લાગશે તો અમે એમાં પણ વધારો કરીશું। એટલે સારવાર બાબતે કોઈ પણ જાતનું ગભરાવાની જરૂર નથી। અહીંયા પૂરતી સારવાર મળી રહેશે। અમારી પાસે ઓક્સિજનની પણ પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થા છે। 2 ટેન્ક છે, 1 પ્લાન્ટ છે, આ ઉપરાંત જમ્બો સિલિન્ડર્સ પણ છે, તો એના માટે પણ અમારી પૂરતી તૈયારીઓ છે। દવાઓ હાલમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ટેસ્ટિંગ કિટ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે। માસ્ક અને એ પણ પૂરતા પ્રમાણમાં હાલમાં ઉપલબ્ધ છે। પર્સનલ પ્રોટેક્ટિવ કિટ પણ ઉપલબ્ધ છે। હાલ આઇસોલેશન વોર્ડમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે જ। એમાં વૃદ્ધ વ્યક્તિઓને પણ પૂરતી સંભાળ રાખવામાં આવશે, નાના બાળકોની પણ પૂરતી સારવાર આપવામાં આવશે।